કે આ આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવ રેલી છે એ આજે પાછું પુરવાર થઈ ગયું, કારણ કે રેલી સુપર ડુપર ફ્લોપ રહી છે। જે 50,000 લોકો, 60,000 લોકો, 1 લાખ લોકોના સપના જોઈ રહ્યા હતા, માંડ 1000 થી 1200 પબ્લિક આવી છે, તે પણ ફક્ત ને ફક્ત કોંગ્રેસના કાર્યકર્તા જ આવ્યા છે। મને જે બાતમી મળી છે કે અમિત ચાવડા પણ એકદમ ગુસ્સે થઈ ગયા છે કે પ્રદેશ પ્રમુખને બોલાવીને ખાલી 1000 થી 1200 લોકો જ આવ્યા છે, અને જે કોંગ્રેસના ધારાસભ્ય સપના સેવી રહ્યા હતા કે આ મુદ્દો લોકોને ગેરમાર્ગે દોરીને એ વોટની રાજનીતિ કરશે, લોકોએ એમને કરારો જવાબ આપ્યો છે અને આજે એમનો પ્રોપેગેન્ડાનો અંત આવ્યો છે। એટલે જે જુઠ્ઠાણાનો પર્દાફાશ મેં કર્યો અને મારી સાથે ઇશ્યુ બેઝડ એ કોઈ પણ મને પડકાર નહીં કરી શકતા, એના કારણે મારી પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે અને એના ઉપર રેલી આટલી ફ્લોપ ગઈ એટલે એમણે માનસિક સંતુલન ગુમાવીને અમારી ઉપર આવા વ્યક્તિગત હુમલા કરે છે। પણ અમારી ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર છે, આદિવાસીના સંસ્કાર છે, એટલે અમે કોઈ પણ દિવસ કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી ના કરશું, અમે ઇશ્યુ બેઝ રાજનીતિ કરશું।